જાણે પ્રભુનો મળ્યો સહેવાસ, જાણે પ્રભુનો મળ્યો સહેવાસ, ગુરુ જાણે પ્રભુનો મળ્યો સહેવાસ, જાણે પ્રભુનો મળ્યો સહેવાસ, ગુરુ જાણે પ્રભુનો મળ્યો સહેવાસ, જાણે પ્રભુનો મળ્યો સહેવાસ, ગુરુ ગુંજે તાર
કોટી કોટી વંદન. વાલા મારા ભાઈઓ, બહેનો અને માતાઓ, આજે હું મારી કહાણી કહેવા આવી છું. આજે મારા પતિને ગયે 5 વર્ષ થઈ ગયા. આ લોકો કહે છે સંસારમાં સુખ છે. આ દેખાતા એવા ભૌતિક સુખોમાં શાંતિ છે. મને પણ મારા મા બાપે સુખી કરવા માટે પરણાવી, પણ મને મળ્યું શું? બસ થોડા જ વખતમાં મારા સ્વામીનાથનો વિયોગ થયો. મારા શેઠાનું સિંદૂર ભૂસાઈ ગયું. મારા આશાના અરમાણો માટી ભેગા થઈ ગયા. મને મળ્યું શું? વિધવાપણું. અરે રે, આવા દુઃખો આવ્યા. મેં કેવા કર્મો કર્યા હશે? ન ધારેલું ન કલ્પેલું એવું વૈધવ્યનું દુઃખ. પણ હા, એમાં મારા મા બાપનો શો દોષ? જ્યાં મારા 8 કર્મનો ઉદય હોય ત્યાં એ લોકો શું કરી શકે? આ સંસારમાં કોઈ સુખી નથી. સંસાર દુઃખથી ભરેલો છે. કોઈને પુત્રનું દુઃખ, કોઈને પતિનું, કોઈને પૈસાનું, કોઈને પરિવારનું. જ્યાં જુઓ ત્યાં ચારે તરફ દુઃખનું દાવાનળ સળગી રહ્યો છે. આ સંસાર કાળા નાગ જેવો છે. આ દુઃખમય સંસારમાં રહીને જીવવું કોના માટે? સુખ માટે? ના ના, સાચું સુખ તો સંયમના માર્ગમાં છે. પણ હા, જ્યાં સુધી મારા બાલુડાઓ નાના છે ત્યાં સુધી તો મારે ફરજ બજાવવી જ પડશે ને. પછી બાકી રહેલી જિંદગી આ શાસનને ચરણે સમર્પિત કરીશ. આ સંસાર સંયમમાં જ સુખ છે. આ સંયમમાં જ શાંતિ છે. જય જીનેન્દ્ર. ભાઈઓ તથા બહેનોને મારી વંદના નોંધ્યો. કેમ આનંદ, તું ના આવ્યો? રમવા ગયો છે? ભૂલી તો નથી ગયો ને? આનંદ બેટા, આનંદ, તું ક્યાં ગયો છે? જય જીનેન્દ્ર. મારો લાડનો દીકરો ક્યાં ગયો છે? ત્યાં આવ્યો છે તો જોઈ આવું. અરે શાંતાબેન, અમનાબેન, તમારે ઘરે આવ્યો છે તો લઈને ક્યાં ગયો? જોઈ તો આવું. ક્યાં ગયો છે? મારો લાડલો, મારો કોળાનો કુંદનાર, આનંદને જોયો બેટું? આનંદને જોયો ભાઈઓ? જય ભાઈઓ બહેનોને મારા જય જીનેન્દ્ર. અરે જુઓ તો ખરા, આકાશમાં કેટલા વાદળા ચડ્યા છે. કેટલી અંધારી ઘોર થઈ ગઈ છે. જાણે હમણાં જ વરસાદ તૂટી પડશે, હમણાં જ વરસાદ આવશે. મારે તો સત્યકરણ કરવા જવાનું છે. આજે તો પાંચમી સત્યકરણ છે. શું લઈ જવાય ઠાણકમાં? ચાલો જય બરાબર. જય ભાઈઓ, મારા પુત્રને જોયો? ઓ બહેનો, મારા પુત્રને જોયો? જોવો ને, વરસાદના વાદળા કેવા ગગને ગાજે છે. વરસાદના વાદળા કેવા ગગને ગાજે છે. વીજળી કેવી ચમકી રહી છે. આજે વરસાદ આવશે તો આનંદ. ઓ બેટા આનંદ. અરે માં, આવી ગયો હું. સારો બેટા, ક્યાં ગયો તો? તો નિશાળે ગયો તો. સારો. શું શીખી આવ્યો? ઘણું બધું શીખી આવ્યો. તને બી વાત કરીશ તો તું પણ હસી પડીશ. સારું બેટા, ચાલો આપણે ઘેર જઈએ. જય જીનેન્દ્ર. ચલ માં. સરસ સરસ. જય જીનેન્દ્ર. શું કરવું?
કેમ કરું? આ વરસાદ રહેતો જ નથી. મારે તો રોજનો નિયમ છે પ્રતિક્રમણ કરવાનું, સ્થાનકમાં જવાનું, પણ આજે મને પ્રતિક્રમણ કરાવશે કોણ? હે પ્રભુ, હે દીનાનાથ, હવે તો કૃપા કરો. હે મેઘરાજા, હવે તો ખમૈયા કરો. થોડુંક તો વરસાદ ખમશે તો જ હું જઈ શકીશ. હે મેઘરાજા, ખમૈયા કરો, ખમૈયા કરો. હજી તો વરસાદ રહેતો જ નથી. અરે માં, શું થયું? કાંઈ નહીં કેમ બેટા. આટલી દુઃખી છે? કેમ આટલી ઉદાસ છે તું? અરે મારે પ્રતિક્રમણ કરવા જવું હતું. પણ દરરોજ તને લઈને જાઉં છું, પણ આજે મને જ લાગે છે કે સ્થાનક જવાશે કે નહીં, પ્રતિક્રમણ કરવા જવાશે કે નહીં. ત્યાં જાઉં તો મારી બધી ડેલપણીઓ મળે, જેઠી, મંજુ, મણી, લક્ષ્મી બધી મળે. અને આજે તો વરસાદ જોરદાર છે તો મને નથી લાગતું પ્રતિક્રમણ કરવા જવાશે. એટલે મને રડવું આવે છે અંદરથી. મારું પ્રતિક્રમણ થશે કે નહીં. તું ચિંતા નહીં કર માં, ચાલ હું તને કરાવી દઉં પ્રતિક્રમણ. બોલ. એ બેટા, તું તો હજી 5 વર્ષનું નાનું બાળક છે. તને પ્રતિક્રમણ ક્યાંથી આવડશે? મેં તો તને શીખડાવ્યું નથી. જય જીને. આપણે પ્રતિક્રમણ કરીએ. હું પ્રતિક્રમણ કરાવી દઉં. ચાલ ચાલ બેટા, ચાલ આપણે પ્રતિક્રમણ કરીએ. ચાલ. આમાં જ કરાવી દઉં. હા બેટા, આમાં જ કરાવો. હા બેટા. નમો હરિહરાણ, નમો સિદ્ધાણં, નમો આર્યાણ, નમો વિદ્યાણ, નમો સર્વસાવણં, મે સર્વસ્તમકારં, સર્વકાળપ્રણાસં, મંગળાણં તે સર્વેષુપદં મંગળમંગળં. ઇચ્છામિ પડિદં વિરાજિરાજિરાણાય કમળાકમળે, તત્સૌતિકાણં કાયચિત્તકાણં વિષયકાણં, નમો હરિહંતાણં. નમો સ્વમર્યાદાણં સગુણાણં આયતણં વિદ્યારાણં સાયચિતાણં પુરુષોત્તમાણં, નમો ચિરાણં ચિરાણં. રન કનુકાસ્ત કરી લીધી. હવે પ્રતિક્રમણની આજ્ઞા માંગી લે તો તને પ્રતિક્રમણ કરાવી દઉં. છામણું બંને તુબ્બે મોકળું નાય તમારે દેવસ્યમ પ્રતિક્રમણ નાય તમારે દેવસ્યમ પરિક્રમણ થાય જ્ઞાન દર્શન ચારિત્રક પ્રતિકા ચિંતનાત્મક કર્મ સાવસદ નવાણું અતિચારનું સાવસદ કરાવી દઉં. જંબાય તો વચ્ચાવલમ વિરકરમ અતિકરમ કાયણમ વિનયનમ પુગયણમ સુદોષયનમ તત્સમ ઇચ્છામિ રૂપણમ. નમોત્તરમ કરી લઉં છું. વંદના કરી. નમોત્તરમ હરિયંતાણં ભગવંતાણં આયતણાં વિદ્યાણાં ચૈતન્યતાણં પુરુષમાણં પુરુષયાણં, નમો ચિરાણં ભૂયોગયાણં. રન કનુકાસ્ત કરી લઈએ. પ્રતિક્રમણ થઈ જશે. માં, તારું પ્રતિક્રમણ થઈ ગયું ને? ખુશ છે ને હવે તો તું? હા બેટા, મારો લાલ, મારો દુલારો, એવો સરસ મને પ્રતિક્રમણ કરાવ્યું. ઓ જયંતી, ઓ નાનાલાલ, તમે જોયો મારા લાલે કેવો પ્રતિક્રમણ કરાવ્યો? એ લીલાવંતી, એ શાંતા, તમે સાંભળ્યું? મારા લાલે પ્રતિક્રમણ કેવો કરાવ્યો? ઓ મારો લાલ. પણ બેટા, મારી સાથે તું પ્રતિક્રમણ કરવા ચાલતો ત્યારે તું મારી સાથે આવતો ત્યારે સૂઈ જતો હતો અથવા તો બાજુમાં રમતો હતો. તો પછી તે પ્રતિક્રમણ ક્યારે શીખવ્યું? મેં તો તને શીખવ્યું નથી. હું જ્યારે તારા સાથે આવતો તો હું તો રમતા રમતા હસતા હસતા બધાના શબ્દો સાંભળતો હતો. સાંભળતા સાંભળતા મને આખું પ્રતિક્રમણ આવડી ગયું. ઓહો, સરસ હો બેટા, સરસ.
તો જેમ વારીશ એમ વરસે. કોઈ સાધુ સંતોનો સમાગમ કરાવી એને સારા સંસ્કાર અપાવીશ. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. ઓ જયંતિ, ઓ નાનાલાલ, જુઓ મારો દીકરો તમારા જેવો હોશિયાર છે કે નહીં? ધન્ય છે મારા દીકરાને, ધન્ય છે એની બુદ્ધિને, ધન્ય છે એની જનેતાને. આજે એણે મારી ખૂબ નિભાવી છે. આજે મારા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે, સોનાનો. બેટા, તું મોટો થઈને મહાપુરુષ, યુગ પુરુષ બનજે અને જૈન શાસનનું નામ રોશન કરજે. અને દીક્ષા લઈને મા બાપનું નામ રોશન કરજે બેટા. હા માં. અરે માં, શું સોચે છે? કેમ આટલી દુઃખી છે? બેટા, તું દીક્ષા લે પછી હું આ સંસારમાં રહીને શું કરીશ? તું બી મારા સાથે દીક્ષા લઈ લેજે. હા બેટા, આપણે દેવ દીક્ષા લઈએ. હું પણ તારી સાથે દીક્ષા લઈશ. આપણે બંને દીક્ષા લઈશું. આપણે બાજુના મનોહરા ગામમાં માસતીજીઓ પધાર્યા છે. ધૃતિબાઈ માસતીજી, આરતીબાઈ માસતીજી, પ્રગતિબાઈ માસતીજી. તો આપણે ત્યાં જઈને એમને વિનંતી કરીએ કે આપણને જૈનનો અભ્યાસ કરાવે. માટે આપણે બેટા ચાલ મનોહરા જઈએ. હા માં, ચલ. ચલો માં, જઈએ. મથેળ મંદાની, મથેળ મંદાની. ક્યાંથી આવો છો? માસતીજી, અમે પડાણા ગામથી આવીએ છીએ. કડાણા ગામથી આવો છો? કડાણા ગામ નજીક છે? ના માસતીજી, બહુ દૂર છે. જામનગરમાં આવ્યો માસતીજી. અમે તો નથી ગયા, પણ અમે જોયું પણ નથી. પણ આ છોકરાનું લલાટ બહુ સરસ સુંદર છે. આ છોકરો કોઈ મહાન પુરુષ બનશે. માસતીજી, આ મારો દીકરો આનંદ છે. એને મારે જૈન શાસનને સોંપવું છે. માટે માસતીજી, અમે અહીંયા આવ્યા છીએ. તમે અમને જૈન શાસ્ત્રનું જ્ઞાન આપશો અને મને પણ દીક્ષાના ભાવ થયા છે. શું અમને બંને તમે સ્વીકારશો માસતીજી? હા અમને જ્ઞાન આપશો માસતીજી? હા, જરૂર આપો. અરે વાહ, અમે તો દીક્ષા લઈશું. અરે વાહ, મને તો દીક્ષા મળશે. માં, તને બી દીક્ષા મળશે. હા બેટા. આપણે દીક્ષા લઈશું. હા બેટા. અરે વાહ, ઓહો. અરે વાહ. ધન્ય છે આ માસતીજી અને ધન્ય છીએ અમે. નાના નાના શ્રાવિકાઓને તો માસતીજીઓ ચેલી બનાવે જ છે, પણ આ ઉંમરે મને પણ ચેલી બનાવશે. ધન્ય છે માસતીજી, ધન્ય છે. ખૂબ ખૂબ આભાર તમારો માસતીજી. ચાલ બેટા. હજી છે ચાલ બેટા, આપણે સંઘની રજા લઈએ. એના માટે રજા તો લેવી જ પડશે ને. હા માં, ચલ. ઓ જયંતિભાઈ, તમે અમને રજા આપો છો ને દીક્ષા માટે? ઓ મનોહરવાસીઓ, ઓ ભાઈઓ, તમે પણ અમને રજા આપો છો ને દીક્ષા માટે? ઓ બહેનો, ઓ માતાઓ, તમે પણ અમને રજા આપો છો ને દીક્ષા માટે? ધન્ય, આજે અમે ધન્ય થઈ ગયા. તમારો સર્વેનો ખૂબ ખૂબ આભાર. મનોહરા ગામ તમારું સ્વાગત કરે છે. હજી દીકરાની દીક્ષા નથી થઈ ને મનોહરામાં. હવે
અને આજે જેની ભૂલ થાય એને 50 રૂપિયા દાન પેટીમાં. મરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુત્તમ મરિયંતા લોગુત્તમ સિદ્ધા લોગુત્તમ સાહુ લોગુત્તમ કેવલી પનતો ધમો લોગુત્તમ ચતારી શરણમ પવજ્જામિ મરિયંતા શરણમ પવજ્જામિ સિદ્ધા શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પનતો ધમો શરણમ પવજ્જામિ ચાર વાણી ચાર ઉત્તમ ચારના શરણ કરે વર્ગીય મોક્ષા કર્મણ રૂપે કે સકલ કર્મણો મોક્ષ કરાર કરે અનંત ભાવ જન્મે તીર્થોદાન કે જીવન કરે મુક્તિ જાય સંસાર વાણી ચરના ચાર શરણ નહીં કોઈ જે નર નારી આડે કે આવશે બોલો ચરમ તીર્થંકર શાસન પિતા શ્રમણ ભગવંત મહાવીર સ્વામી કી જય. શાસનો ધારક આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી અજરામશી સ્વામી કી જય. વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી કી જય. પંચ મહાવ્રતધારી ચારણાત્માઓ કી જય. અત્રે વિરાજમાન મહાસતી ધૃતિભાઈ સ્વામી આદિ સર્વે ઠાણાઓ કી જય. અહિંસા પ્રધાન જૈન ધર્મ કી જય. બોલો શ્રી જીન શાસન દેવ કી જય. બોલો શ્રી જીન શાસન દેવ જય. વિનેન્દ્ર જય.